सदगुरु महाराज की जय। सिद्ध रामदेव जी महाराज की जय। सदगुरु श्री नारायण दास बापानी जय। सर्व संत महंत भेख भगवती जति सती की जय। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव महादेव। तो भजन कर नित्य निज नाम को समय वयो जाय तने शरम नो आवे। नूर का नूर है तेज का तेज है प्रेम निजोत तू पूर्ण पावे। તમામ સાધુ સંતો મહંતો ભેખ ભગવતી જતિ સતી તેમજ આચાર્ય પુરુષોને હંસ ગતિના પ્રેમી આત્માઓના શરણમાં આ દાસના દાસ તિલકદાસ બાપુના જય ગુરુ મહારાજ, જય અખંડ ધણી, जय रामदेव जी महाराज, जय सियाराम। बंदगी साहेब की ओर सुमिरन सतनाम का, सुमिरन सतनाम का। मारा वाला जिज्ञासु आत्मीयजनों, प्रेमीजनों, भक्तजनों, આજે સદગુરુ મહારાજની કૃપાથી એક એવો વિષય આવ્યો છે યાદ કે ભજન એટલે શું, ભજન કેમ કરવું, ભજન કોને કહેવાય। આવો પ્રશ્નાર્થ મનમાં આવ્યો એટલે સંતોની વાણી દ્વારા, સદગુરુની કૃપા દ્વારા અને મહાપુરુષોના સિદ્ધાંત દ્વારા આપણે એને સમજીએ, એ વિશે આપણે ચર્ચા કરીએ કે મહાપુરુષોએ ભજન કરવા ઉપર બહુ ભાર મૂક્યો છે, ભજન ગાવા ઉપર નહીં, ભજન કરવા માટે। કે ભજન એટલે શું, તો મારા વાલા મારો મત એવો છે, મારો નિજી મત છે કે ભજન ગાવું અને ભજન કરવું બંને વિષય જુદા છે। બંને વિષય જુદા તો છે જ મારા વાલા, પણ બંને વિષયમાં જમીન અને આસમાન જેટલો ફરક છે। ભજન ગાવાથી જો સારું ગળવું હોય, સારી શૈલી હોય ગાવાની, તો પદ પ્રતિષ્ઠા અને પૈસો મળે, પદ મળે, પ્રતિષ્ઠા મળે અને પૈસો મળે કે ભાઈ સારું ગાય છે, હાલો એને આગળ લઈ લો, બેસવા દો, આવું પદ મળે, પ્રતિષ્ઠા મળે, એની નામસા મળે અને પૈસો પણ મળે। પણ જેના માટે થઈને આપણે આ જીવ આ ધરતી ઉપર આવ્યો છે, આ મૃત્યુલોકમાં એ માનવનો જન્મ મળ્યો છે, તો કદાચ એ પરમ તત્વ પરમાત્મા પ્રાપ્ત ન પણ થાય, કદાચ હો। પણ મહાપુરુષો કહે છે કે ભજન કરવાથી એ પરમ તત્વ પરમાત્માની પ્રાપ્તિ થાય ને થાય। કદાચ ઓલી ત્રણ વસ્તુ ન મળે પણ પરમ તત્વ પરમાત્મા મળે ને મળે, એટલે જ ભજન કરવા ઉપર ભાર મૂક્યો છે મારા વાલા। એટલે ભજન કરવું જુદી રીત છે અને ભજન ગાવું જુદી રીત છે। ભજન તો કોઈ મહાપુરુષોની કૃપા થાય, કોઈ મહાપુરુષો, કોઈ સંતો, કોઈ સદગુરુની કૃપા થાય અને જો એની શાન સમજાય જાય તો આપણે ભજન કરી શકીએ। એટલે તો કહે છે કે ભજન કર નિત્ય નિજ નામ કો આ સમય વયો જાય તને શરમ ન આવે। नूर का नूर है तेज का तेज है प्रेमनी ज्योत तू पूर्ण पावे। शब्द का देह है सुरत कर समरणी पूर्वना पुण्य कोई पुरुष पावे। सदगुरु शब्द में रयो लवलीन तो आठे पहर आनंद पावे। त्रिविधि ताप तो निकट आवे नहीं करे जम जोर तो लात खावे। सवो सदगुरु ना शरण ना प्रताप थी निस दिन नूर मा नूर लावे। आ भजन करवानी રીત બતાવી છે સવારામ સાહેબે, નૂરમાં નૂર સમાવવું। પણ આવો જ પ્રશ્ન એક શિષ્યએ એમના ગુરુ મહારાજને પૂછેલો। ભજનનું નામાસરણ છે નિરલબાઈનું। નિરલબાઈએ એમના ગુરુ મહારાજને પૂછ્યું, હે ગુરુ મહારાજ, આપ તો અંતર્યામી છો, અમારા ઘટની જાણો છો, પણ છતાં આ ગતગંગા ભેગી થઈ છે, માજમ રાતનો જામિયો જામ્યો છે, તો તમે અમારા ઘટની જાણો છો, પણ આ બધાને એનો ખ્યાલ આવે તો તમે એવી કાંઈક શાન કરો કે જેથી ભજન શું કહેવાય, ભજન અમે કેમ કરીએ એવો અમને તમે રાહ બતાવો, એવો માર્ગ બતાવો। ત્યારે ગુરુ મહારાજ કહેશે કે હું તમને ભજન કરવાની રીત બતાવું, પણ શાનમાં સમજી જજો। બહુ સરસ મજાની વાત કરી છે। શું કહે છે લીરલબાઈ અને એમના ગુરુ એમને જવાબ આપે છે, તો એની વિશે આપણે ચર્ચા કરીએ અને એ ગુરુ શિષ્યનો સંવાદ છે અને આપણા પ્રશ્નોનું સમાધાન ગુરુ પાસે જ થાય મારા વાલા।
કોઈ પણ પ્રશ્નનું સમાધાન સદગુરુના શરણે જ થાય. જવાબ તમને જગતમાંથી મળી જશે. કોઈ પણ પ્રશ્ન તમને ઉઠે ને તેનો જવાબ જગતમાંથી મળી જાય, પણ સમાધાન ન થાય. સમાધાન ક્યાં થાય? સદગુરુના શરણે સમાધાન થાય. એટલે મારા વાલા, કોઈ પણ પ્રશ્ન ઉઠે ને તો એનું સમાધાન સદગુરુના શરણે થવું જોઈએ. અને સદગુરુ કે ને એ સત્ય હોય છે મારા વાલા, પોતાના માટે, હરેક શિષ્યને માટે પોતાના સદગુરુ જે બતાવે એ સત્ય હોય છે મારા વાલા. એટલે લીરલબાઈ પૂછે છે, શું પૂછે છે? મને એ જ મળ્યા અંતર યામી રે, ગુરુજી કો ભજન કેમ કરીએ, અમને મળ્યા અંતર યામી રે, ભજન કેમ કરીએ, ગુરુ મારા કહો ભજન કેમ કરીએ. અમને અંતર્યામી મળ્યા છો, તન કી જાને મન કી જાને, જાને ચિત કી ચોરી, ઉનકે આગે ક્યાં છુપાના, જિનકે હાથ મેં જીવન દોરી. એટલે તમે અમારા ઘટની જાણો છો ગુરુ મહારાજ, પણ છતાં અહીં બેઠેલા તમામ ગતગંગા ના પ્રેમી હંસોનું સમાધાન થાય એવો તમે અમને માર્ગ બતાવો, જેથી કરી અને મારા દ્વારા બધા ગતગંગાનું સમાધાન થાય એવો અમને માર્ગ બતાવો કે ભજન કેમ કરવું. ભજન શું? મહાપુરુષો કહે છે કે ભજન કરો, ભજન કરો, પણ કેમ ભજન કરવું? ભજન એટલે શું? તો સદગુરુ મહારાજ એક શિષ્યને કહે છે, શું કહે છે? હા, લેવાય તો રામ નામ લેજો ને દેવાય તો ટુકડો દેજો. એ ભાઈ, લેવાય તો રામ નામ લેજો ને દેવાય તો એ ટુકડો દેજો. એ હીરો પડ્યો છે મેદાનમાં ભાઈ, અરે હીરો પડ્યો છે મેદાનમાં, તમે લવ કરીને લઈ લેજો. ગુરુજી કહે ભજન એ આમ કરીએ, ગુરુજી કહે ભજન આમ કરીએ. લેવાય તો રામ નામ લેજો, દેવાય તો તમે કાંઈક ટુકડો દેજો. હીરો પડ્યો છે મેદાનમાં, એને લવ કરીને લઈ લેજો. હવે રામ નામ લેવાય કેમ મારા વાલા? કલયુગ में केवल नाम आधारा, सुमीरी सुमीरी नर उतर ही पारा. નામનો મહિમા ખૂબ બતાવ્યો છે, એમાંય રામ નામનો મહિમા ખૂબ બતાવ્યો છે મારા વાલા. તો લેવાની ગતિ મારા વાલા સદગુરુ મહારાજ પાસે છે, બસ લેવાનું છે. રામ નામ કી ઔષધિ ખરી નીતિ से ખાય, અંગ પીડાય એને આવે નહીં, મહારોગ મટી જાય. એ રામ નામ લેવાથી મહારોગ મટી જાય. મહારોગ કયો? કે જન્મવું અને મરવું, આવવું અને જવું, જે આ મહારોગ છે ને એ રામ નામથી મટી જાય છે. એમના સદગુરુ મહારાજ કહે છે કે આવી રીતે ભજન કરો. તો રામ નામ કેમ લેવું? હવે એક દ્રષ્ટાંત છે મારા વાલા, કે એક કોઈ નાના બાળકને તાવ આવ્યો હોય તો આપણે ડોક્ટર પાસે લઈ જઈએ, તો ડોક્ટર એમ કે કાલ્યો આ ગોળી તમે એ બાબાને પાઈ દેજો દૂધ સાથે. પછી એ ગોળી આપણે બાબાને પાઈ દેવાની, એટલે તાવ ઉતરી જાય. પછી એમાં કોઈ એવો નિયમ નથી આવતો કે એને તિલક કરેલું હોય તો જ પાસ્યો તો તાવ ઉતરશે, કે પછી ફલાણા સંપ્રદાયમાં હશે, કે ફલાણો ધર્મ ધારણ કર્યો હોય છે, ફલાણો પંથ હશે, કે તિલક કરેલું હોય છે, દાઢી વધારેલી હશે, કે પછી ભગવા કપડાં પહેર્યા હશે, કે હિમાલય માથે જઈને આ ગોળી લે, એવું નથી. બસ રામ નામ કી ઔષધિ, ફક્ત ને ફક્ત ગોળી લેવાની છે, બુખાર ઉતરી જાય, આવવા જવાનું મટી જાય. તો લેવી કેમ? ઈ સદગુરુની પાસે જુક્તિ છે મારા વાલા. અને દેવાય તો તમે મારા વાલા ટુકડો દેજો. ટુકડાની વાત કરી, ટુકડો ત્યાં હરી ઢુકડો મારા વાલા. કાંઈ ન થાય આપણાથી, આધ્યાત્મિકની અંદર આપણે પ્રવેશ ન કરી શકીએ
તો આંગણે જે આપણા અતિથિ આવ્યા છે, અતિથિ અભ્યાગત ને બસ મારા વાલા, જે સદગુરુ, જે ગુરુ મહારાજ, જે પરમાત્માએ આપણને આપ્યું હોય, ટુકડે મેં સે ટુકડે કરી દેના મેરે લાલ, આ ટુકડાનો મહિમા છે. એ જી તારા આંગણીએ કોઈ પૂછીને આવે રે આવકારો મીઠો આપજે. બસ આ એક રીત બતાવી છે. અતિથિનો સન્માન ગ્રહસ્થે કરવો કેવો, પ્રથમ કરી પ્રણામ બેસવાને આસન દેવો, બીડી સોપારી પાન વ્યસન વશ હોય તે કેવો, જાણી જાતનો મર્મ વિવેકથી વર્તી લેવો, આ છે ગ્રહસ્થીનો ધર્મ. તન મન ધનથી જો પળાય તો દાસ સવો, કહે ઈશ્વર ત્યાં એક દિવસ ઓળખાય. તો લેવાય તો રામ નામ લેજો, દેવાય તો તમે ટુકડો દેજો. બસ ભગવાનનું નામ લઈ લેવું. રામ નામ, રામ છે ને એ બીજ મંત્ર છે. બધાય મંત્રોનો મંત્ર બીજ મંત્ર રામ છે, ર-અ-મ, રામ. એટલે આ જે યુક્તિ છે સદગુરુ મહારાજ પાસેથી લેવાની, બોલવાની વાત નથી મારા વાલા, લેવાની. કલયુગ કેવલ નામ આધારા, સુમીરી સુમીરી નર ઉતરહી પારા. નામ દળાનું પારખું મટી ગયો, જેને વાદ ને વિવાદ, હું ને મારું હૃદય નહીં, એને ટળી ગયા ત્રિવિધ તાપ. નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ કે યોગ, નામે પાતક સૂટીએ, નામે નાશે રોગ. नाम लिया इन्हें सब कुछ किया, सकल शास्त्र का भेद, बिना नाम नर के गए पढ़ पढ़ चारो वेद. तो मारा वाला आ राम नाम लेवानु अने टुकड़ो देवानु. हीरो पड़्यो से मैदान में, दड़ी पड़ी मैदान में, सब कोई खेलन में जाए, नहीं किसी का बाप की जीते जो ले जाया. भक्ति रूपी हीरो पड़्यो से मारा वाला, शब्द रूपी हीरो पड़्यो से मैदान नी अंदर. सदगुरु शान करे से तमे लेवाय तो लई लेजो, लव करीने लई लेजो, जिज्ञासाथी, प्रेमथी, एनी साथे लगन, एनी साथे तमारे आत्मीयता होवी जोईए. एम लेवाय तो राम नाम लेजो, देवाय तो तमे टुकड़ो दीजो. हीरो पीड्यो से मैदान में, तमे लेवाय तो लई लेजो. कारण सवाराम साहेब कहे छे के पारख विनानो पड्यो रह्यो हीरो हाटनी बार. पल पल आवे पगतळे पण गाममां बधा गमार, गाममां बधा गमार, कोई हीरा ने न परखे. अहोनिश आवे न जाय, वળી नजरेथी निरखे. दास सवो दिल सत कहे के निर्धन रया नर ने नार. आ पारख विनानो पड्यो रह्यो हीरो हाटनी बार, हीरो हाटनी बार. मारा वाला राम छे ने, राम नाम ई धन छे. हाँ, एक अमूल्य खजानो छे के आपणी भीतर पड्यो छे. बोलवानो नथी, ई तो अनाम छे, ई तो अवाज छे. त्यां कोई शब्द नथी, शब्दातीत छे. शुं कहे छे मीराबाई? वस्तु अमोलिक दी मेरे सदगुरु, वस्तु अमोलिक दी मेरे सदगुरु, ए कृपा कर अपनायो, पायो जी मैंने राम रतन धन पायो. मीराबाई कहते कि राम रतन धन से पछी केवुं छे? खर्ची न खूटे वाको चोर न लूटे, खर्ची न खूटे वाको चोर न लूटे. अरे दिन दिन बढ़त सवायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. खर्ची न खूटे वाको चोर न लूटे. तमे गमे एटલું વાપરો, गमे એટલો खर्च करो, कोई दिवस खूटे नहीं, એને કોઈ ચોર લૂંટી ન શકે. અને દિન દિન જેમ વાપરો તેમ વધતું થાય. દિન દિન बढ़त सवायो, पायो जी मैंने राम रतन धन पायो. आ राम रतन धन से मारा वाला अमूल्य खजानो से. ए प्राप्त थई जाय तो आपणुं भिखारी वेळुं निर्धनपणुं मटी जाय. એટલે સવારામ બાપા કહે છે ને કે निर्धन रह्यो नर ने नार, पारख विनानो पड्यो रह्यो हीरो हाटनी बार. ज्यां सुधी हीरानी आपणने खबर नथी, अमूल्य खजानो छे, ए आपणने प्राप्त न थाय ત્યાં સુધી આપણે निर्धन છીએ, ધન નથી, આપણી પાસે ખજાનો નથી. પછી શું કહે છે ગુરુ મહારાજ? મોટા ધણીની તમે માળા ફેરવો ને મેલી જો જગતના શાળા. મોટા ધણીની
માળા ફેરવો ને મેલી દો જગતના સાળા. એ ઝીણા માયલા ઝીણા છે, એ ઝીણા માયલા ઝીણા છે મારા ગુરુજી પરવાળા. ગુરુજી કહે ભજન આમ કરીએ, ગુરુજી કહે ભજન આમ કરીએ. મોટા ધણીની માળા ફેરવો અને મેલી જો જગતના સાળા. મોટા ધણી કોણ છે? વડોદરી. મારો અને તમારો આખા સૃષ્ટિનો જે ઉત્પન્ન કરનાર, આખા સૃષ્ટિનું જે કારણ છે તે વડો ધણી છે મારા વાલા. એની પ્રાપ્તિ કરવાની છે, એની આપણે માળા ફેરવાની છે. માલા હે શ્વાસો શ્વાસ કી ફેરેંગે કોઈ દાસ. નિરંજન માળા મેં ફેરી નથી કેતા. ઈ માળા હાલી ચાલી રહી છે. બસ સદગુરુ આપણને શાન કરીને સમજાવે છે મારા વાલા. અને ઈ માળા જડી જાય ને તો આ જગતના શાળા બધા મુકાઈ જાય એમ છે. આ જગતના બધા શાળા છે મારા વાલા. જોકે જે કરે એને આપણે કોઈનું ખંડન નથી, પણ જ્યાં સુધી આત્મ તત્વ સીન્યો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. નરસિંહ મહેતા કહે છે ને, જ્યાં સુધી તમે પરમ તત્વની પ્રાપ્તિ, આત્મ તત્વની પ્રાપ્તિ, નિજ સ્વરૂપની પ્રાપ્તિ નથી કરીને ત્યાં સુધી સર્વ સાધના જૂઠી છે. જગતના બધા શાળા છે મારા વાલા. ઝીણા માયલા ઝીણા. એ ગુરુજી તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. અત્ર તત્ર સર્વત્ર ગુરુજી છે પરવાળા. કેવો શબ્દ વાપર્યો છે. એક રતન છે મારા વાલા. ગુરુ સર્વ વ્યાપક છે. એમ સદગુરુ આપણને શાન દ્વારા સમજાય તો ગુરુ ગોવિંદ જુદા નથી મારા વાલા. એક જ છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. એટલે મારા વાલા ઈ ધણીની માળા ફેરવાની છે. એ જે શ્વાસોશ્વાસ ચાલી રહી છે એની અંદર આપણે મણકા, સદગુરુ બતાવે તે મોતી રૂપી આપણે મણકા, શબ્દ રૂપી મોતી, અને એના મણકા આપણે એમાં પોરવવાના છે. એટલે તો આપણને ખ્યાલ નથી મારા વાલા. આપણું અલ્પ જીવન છે. આ જીવનનો કોઈ ભરોસો નથી. ક્ષણ પછી શું થાય આપણને ખબર નથી. એટલે તો સંતો કહે છે કે ભજન કર નિત્ય નિજ નામ કો. આ સમય વયો જાય તને શરમ ન આવે. નૂર કા નૂર હે, તેજ કા તેજ હે, પ્રેમની જ્યોત તું પૂરણ પાવે. શબ્દ કા દેહ હે, સુરત કર સમરણી. આ દેહ શબ્દનો છે, સુરત કર સમરણી. પૂર્વના પુણ્ય કોઈ પુરુષ પાવે. સવારામ બાપાના શબ્દ છે. સદગુરુ શબ્દમાં રહ્યો લવલીન તો આઠે પોર આનંદ પાવે. જો સદગુરુએ તમને જે નિજ શબ્દ, સત શબ્દ આપ્યો છે, જે શબ્દાતીત છે, જેને અલગ કહી શકાય એવો શબ્દ આપ્યો છે, એમાં તમે લવલીન રહો તો આઠે પોર આનંદ પાવે. તો ત્રિવિધિ તાપ તમને નડે નહીં. આધિ વ્યાધિ ઉપાધિ આ ત્રણેય તાપ તમને ન નડે નહીં, નિકટ ન આવે. અને કદાચ કરે જમ જોર તો લાત ખાવે. કદાચ જમ તમારી માથે જોર કરતા હોય ને તો એ પણ ત્યાં ધારીને બેસી જાય. કહે છે ને કે ભજનના ભરોસે રેજો અંતે નર ઓપશે. અમર બીજક જેને હાથ આવ્યું એને કાળ કેમ કરીને કોપશે. સવો સદગુરુના શરણ પ્રતાપથી નિષ્દિન નૂરમાં નૂર સમાવે. મારા વાલા, આ ચોખ્ખી પુલ વાત કરી છે મહાપુરુષોએ. કાંઈ પણ ભેદ રાખ્યા વગર. પણ શાન સદગુરુના શરણે છે. જો સદગુરુ આપણને શાન કરે તો જ આ સમજાય, નહીતર આપણે આ વાતોના વિષયમાં વિચારાય. કારણ કે આ વિસ્તાર બહુ મોટો છે. આની 52 બજારું છે. એની વાત કરે છે આગળ જતા. શું કહે છે? 52 તો એ બજારું લાગે, આમાં જંત વીરલા કોક જાગે. એ ભાઈ 52 તો બજારું લાગે, આમાં મહાવીરલા કોક જાગે. એ ધ્યાન ધરીને જુઓ શૂન્યમાં, ધ્યાન ધરીને જુઓ શૂન્યમાં તો ઝીણા વાજા વાગે. ગુરુજી કહો ભજન આમ કરીએ, ગુરુજી કહે ભજન આમ કરીએ.
52 બજારો, આ 52 નો વિસ્તાર છે મારા વાલા, 52 બજારો. આમાં ક્યાંય આપણે ભટકી જઈએ, કાંઈ શબ્દોમાં, કાંઈ સત્સંગમાં, કાંઈ વાણીનો આપણે અર્થનો અનર્થ કરીએ, આ તો સદગુરુ બતાવે તો. નહીતર શાસ્ત્રોમાં, હું તો પહેલેથી કહું છું, દરેક વિડીયામાં બોલ્યો છું અને આજ પણ કહું છું, શાસ્ત્રોમાં મારા વાલા તાળા મારેલા છે. કોઈ સદગુરુ શાન રૂપી જો ચાવી આપે ને તો જ ખુલી શકે, નહીતર ખુલે જ નહીં, ખબર જ ન પડે આપણને. સદગુરુ આવે તો તાળા ઉઘડે, કુછી મારા મેરમ ગુરુજીને હાથ. એટલે આમાં 52 બજારો, ક્યાંય આપણે ભટકી જાય, કોઈ કામ કે કોઈ કામ કે કોઈ કામ કે. આમાં તો કોક જો સદગુરુની શાન સમજાઈ જાય ને તોય વિરલો જાગૃત થાય, તોય જાગે. કોક વિરલા કોક જાગે, સંત વિરલા કોક જાગે. ધ્યાન ધરીને જુઓ શૂન્યમાં. સદગુરુ મહારાજે જે તમને શબ્દ આપ્યો છે એમાં ધ્યાન લગાવો અને શૂન્યમાં જુઓ તો ત્યાં ઝીણા વાજા વાગી રહ્યા છે મારા વાલા, અનહદ વાજા વાગી રહ્યા છે, અનેક પ્રકારના વાજા વાગી રહ્યા છે. આ યોગનો ધ્યાનનો વિષય છે, આ મારો વિષય નથી. પણ વાજા ક્યારે વાગે? બે વસ્તુનું અથડામણ થાય, બે વસ્તુનું ઘર્ષણ થાય ત્યારે જ વાજુ વાગી શકે. કોઈ પણ સંગીતનો, કોઈ પણ નાદ, કોઈ પણ શબ્દ, બે વસ્તુનું ઘર્ષણ થતા જ શબ્દ નીકળે છે મારા વાલા, વાજુ અવાજ તો જ નીકળે છે. એટલે ધ્યાન ધરો તમે શૂન્યમાં તો માહી ઝીણા વાજા વાગે. સદગુરુ કહે કે આમ ભજન કરી. આ સંતોની શાન છે મારા વાલા, જો સમજાઈ જાય ને તો બહુ મજા આવે છે. પછી શું કહે છે? આ નિજ નામના પડદા ખોલે તો ધરણીને આકાશ ડોલે. આ નિજ નામના પડદા ખોલે તો ધરણીને આકાશ ડોલે. એ બોલ્યા છે લીરલબાઈ, એ બોલ્યા એ લીરલબાઈ, મારા સંત પધાર્યા મોલે. ગુરુજી કહે ભજન આમ કરીએ, ગુરુ મારા કહે છે ભજન આમ કરીએ. નિજ નામના પડદા ખોલે ત્યારે ધરણીને આકાશ ડોલે. મારા વાલા, નિજ નામનું, જ્યારે નિજ તત્વનું, જે આપણી અને ગુરુ અને શિષ્યની વચ્ચે જે એક અંતર છે, જે એક પડદો છે મારા વાલા, નિજ તત્વથી આપણે વંચિત છે, ત્યાં પડદો મૂકેલો છે, ત્યાં અગમ ભેદ મૂકેલો છે, જ્યાં ગુરુગમ ભેદ મૂકેલો છે. એ જ્યારે ભેદ ખુલે, એ પડદા ખુલે ત્યારે આ ધરણીને આકાશ ની અંદર અત્ર તત્ર સર્વત્ર પરમ તત્વ પરમાત્માના જ દર્શન થાય. આવું બોલ્યા છે સતી લીરલબાઈ. સંતો પધાર્યા મારે મોલે. મારા ઘરે આ સંતોની પધરામણી થઈ છે. જેના ઘરે સંતોના વાસા હોય, મહાપુરુષોના વાસા હોય, સદગુરુના જ્યાં વાસા હોય છે ત્યાં તમામ તીર્થો હાજર હોય છે. તો આવું અમને સદગુરુના ઉપદેશ દ્વારા, સદગુરુના શાન દ્વારા સમજાણું છે કે ભજન આમ કરાય. અમને મળી ગયા છે અંતર્યામી, અમારા ઘટઘટની જાણનાર સદગુરુ મહારાજ મળી ગયા છે. તો ગુરુ મહારાજ અમને કહો કે ભજન કેમ કરીએ. તો ગુરુ મહારાજે એક શિષ્યને ઉપદેશ આપ્યો કે આવી રીતે ભજન કરાય. ભજન કેમ કરવું? આવી રીતે કરાય. એટલે મારા વાલા, ભજન ગાવું અને ભજન કરવું બંને વિષય જુદા છે. બંને વિષયમાં જમીન આસમાનનો ફરક છે. પણ સંતો ગુરુ મહારાજની કૃપા હોય ને તો આપણે ભજન કરી શકીએ. પણ ભજન ગાવું એ કાંઈ હું ખંડન નથી કરતો મારા વાલા, એ પણ એક સારી વસ્તુ છે. આપણે એ પ્રથમ પ્રગતિયું છે, પ્રાથમિક શિક્ષણ છે. એના દ્વારા આપણે શબ્દો સાંભળીએ અને એનું મનોમંથન કરીએ તો આપણે આપણા નિજ ઘર સુધી પહોંચી શકીએ. એટલે તો સંતો કહે છે કે ભજન સવાયા કરજો. તમે ભજન સવાયા કરજો, વારે વારે અવસર નહીં મળે રે તમે ભજન સવાયા કરજો. એટલે મારા વાલા, આવો માનવ દેહ મળ્યો છે. દેવતાઓને પણ દુર્લભ આવો માનવનો જન્મ મળ્યો છે. તો મારા વાલા, કોઈ સદગુરુની શાન દ્વારા, કોઈ સદગુરુના શરણે દઈ, જાગ્રત અનુભવી સદગુરુના શરણે દઈ અને ભજન કેમ કરવું તે જાણી લેવી. આ જુક્તિ છે મારા વાલા. અમૃત મળ્યું પણ અમર થયો નહીં, તે પીવાની જુક્તિ ન જાણી રહે. એટલે મારા વાલા, ફક્ત ગાવું એવું જ ભજન નથી, પણ ભજન કરવાનું છે મારા વાલા. તો ભજન કેમ કરવું એ કોઈ જાગ્રત સદગુરુના શરણે દઈ
અને આપણે જાણી અને પછી માણી લઈએ તો આ માનવ જન્મ સાર્થક થયો ગણાય છે. બોલો સદગુરુ મહારાજ કી જય.